વેલકમ બેક। ગુજરાતમાં પ્રથમવાર પોલીસની કામગીરી અંગે લોકોના અભિપ્રાય લેવાઈ રહ્યા છે। જી હા, ગૃહ વિભાગે પોલીસની કામગીરી અંગે લોકોના અભિપ્રાય લઈ રહ્યું છે અને 10,000થી વધુ નાગરિકો પાસેથી અભિપ્રાય લેવામાં આવશે। બુદ્ધિજીવી લોકોથી લઈ સામાન્ય જનતા તમામના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 3,400 લોકો પાસેથી અભિપ્રાય મેળવવામાં આવ્યા છે। પોલીસ અધિકારીની કામગીરી કેવી છે તે અંગે જનતાને સવાલ પૂછાયા। અધિકારીઓના હકારાત્મક અને નકારાત્મક પાસાઓ શું છે તે અંગે પણ માહિતી મેળવાઈ છે। અધિકારીઓ ફિલ્ડમાં જોવા મળે છે કે કેમ તે અંગે પણ અભિપ્રાય લેવામાં આવ્યા છે। પોલીસ બેડામાં બદલીઓની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે, પરંતુ આ વખતે બદલીઓની પહેલા ફીડબેક લેવાઈ રહ્યા છે। જ્યાં આપ જોઈ શકો છો કે સચિવાલયમાં ગૃહ વિભાગ દ્વારા ખાસ ફીડબેક સેન્ટર છે તે શરૂ કરવામાં આવ્યું છે કે જ્યાં રાજ્યભરમાં આ સેન્ટર ઉપરથી અલગ અલગ ફોન કોલ થઈ રહ્યા છે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 10,000થી પણ વધુ નાગરિકો સાથે આ જે સેન્ટર છે તેનાથી સંપર્ક છે તે કરવામાં આવ્યો છે। આપ સીધા જે દ્રશ્યો છે તે જોઈ શકો છો કે ડીવાયએસપી હોય કે એસીપી હોય કે તેમના વિસ્તારના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની કામગીરી કેવી છે, કેવા પ્રકારે તે લોકો કામગીરી કરી રહ્યા છે। આ જે 11 જેટલા જે લિસ્ટ છે તે પણ આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રશ્નો છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે પોલીસની કામગીરી હોય તેને આપ કેટલા સ્ટાર આપી રહ્યા છો। જે રજૂઆતો કરવામાં આવે છે તે પ્રમાણે તપાસ થઈ રહી છે કે નથી થઈ રહી, પોલીસનું વર્તન અને ભાષા કેવી છે એ પ્રકારનો પણ જે ફીડબેક છે તે લેવામાં આવી રહ્યો છે। જ્યારે પણ ફરિયાદ આપવામાં આવે છે ત્યારે કોઈ પણ મદદ લેવામાં આવે છે, કોઈ વકીલની, સામાજિક કાર્યકર્તાની કે સામાન્ય માણસ જાય તો પણ તેની ફરિયાદનું નિવારણ થાય છે। એટલે કહી શકાય કે 11 જેટલા જે મુદ્દાઓ છે આ આખું ફીડબેક સેન્ટર છે કે જ્યાંથી આ અલગ અલગ જે મુદ્દાઓ છે તેની પર અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે અને આ અભિપ્રાયનું જે કમ્પાઇલેશન છે તે કરવામાં આવશે। અલગ અલગ જે એન્ટ્રીઝ છે તે પણ થઈ રહી છે। આપ જોઈ શકો છો કે કયા તાલુકાનીમાંથી વાત થઈ છે। ધારો કે અહીંયા વાત કરીએ તો ગાંધીધામની વાત કરવામાં આવે કે પછી મુન્દ્રાની વાત કરવામાં આવે કે પછી વીરપુરની વાત કરવામાં આવે, એટલે કે આ કચ્છ જિલ્લાની વાત છે, ખેડા જિલ્લાની વાત છે। એટલે કે સ્વાભાવિક છે કે જ્યારે પણ વાત પોલીસ વિભાગની થતી હોય છે તો પોલીસની કામગીરી પર અનેક વખતે સવાલ ઊભા થતા હોય છે। ઉચ્ચ અધિકારીથી માંડીને કોન્સ્ટેબલની અંદર ખૂબ સારા કામની પણ વાત થતી હોય છે, તો બીજી તરફ લોકોને સારા જવાબ ન મળતા હોય તેવી પણ વાત થતી હોય છે। પોલીસ બેડામાં જ્યારે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે બદલીઓ ક્યારે, તો એ બદલી પહેલા આખરે જે પણ પોલીસ અધિકારીથી માંડીને કોન્સ્ટેબલ જે વિસ્તારમાં કામ કરી રહ્યા છે ત્યાં તેમનું પરફોર્મન્સ કેવું છે તે રિવ્યૂ લેવામાં આવી રહ્યો છે। આ રિવ્યૂ સામાન્ય જનતા દ્વારા લેવામાં આવી રહ્યો છે। સામાન્ય રીતે જ્યારે પોલીસ બદલી હોય છે ત્યારે જનપ્રતિનિધિ હોય કે જે રાજકીય નેતાઓ હોય તેમનો પણ એક ઓપિનિયન હોય છે, પરંતુ અત્યારે વખતે જે ફીડબેક શરૂ કરવામાં આવ્યું છે તેમાં જનતાના ઓપિનિયનનો સૌથી મોટો ફાળો રહેશે તે હાલમાં જોવા મળી રહ્યું છે। કેમેરામેન નવીન સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।